દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। તારીખ 12મી ઓગસ્ટ 2024ને રોજ રાષ્ટ્રીય હિન્દુ યુવા સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગૌ ભક્ત ધ્રુવ બાપુ પર પીડિત મહિલાનો કોલ આવતા વાત જાણે એમ કે બાપુ ચોંકી ગયા। દીકરી બચાવ ગૌ બચાવ કાર્ય જે તેઓ કરી રહ્યા છે તેને ધ્યાન લઈને પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વણાકપુરથી એક પીડિતાનો બાપુ ઉપર કોલ કરીને જણાવ્યું, મને બચાવ બાપુ, હું લલિતાબેન બારિયા બોલું છું। પોતે વિધવા છું ને મારા છોકરા પણ છે। મુસ્લિમો દ્વારા બાપુ મારું ઘર પાડવામાં આવ્યું છે ને અમારા છોકરાને મને મારી નાખવાની હદ સુધી ઉતરેલ છે ને લોકો જે અમારે મામલો જમીન છે તેનો મારી જમીનમાં હક કરી બેઠેલ છે અને કાયદાકીય નકલોમાં પણ બાપુ આ લોકોના નામ આવી ગયેલ છે। હું અભણ છું છતાં મેં કાગળ કરાવ્યા છે ને એમને ઓફિસ આવી જાઓ ઓનલાઈન મોકલી આપેલ છે, મને ન્યાય મળતો નથી। પીડિત મહિલા લલિતાબેન બારિયા, ગોધરા ગૌ ભક્ત ધ્રુવ બાપુ, હું હિન્દુ સેના અધ્યક્ષ, આપને ન્યાય અપાવીશ। આપ જીવન ટૂંકાવવાની વાત ન કરો બેન, હાલ ગોધરા છોડી વડોદરા મુકામે રહે છે। જણાવ્યું કે મને બીક લાગે છે આ લોકોથી। બાપુએ જણાવ્યું કે આપને હું ન્યાય અપાવીશ। ગૌ ભક્ત ધ્રુવ બાપુ। રિપોર્ટર શાહ નવકાર, ન્યૂઝ 7 ઇન્ડિયા। હેલો, હા સીતારામ। સીતારામ હવે બોલો। તમારે જે જમીનમાં પેલા મિયાઓનું નામ બોલે છે હાલમાં? હા બરાબર, તમારું નામ છે કે નથી? છે ને, એક નકલમાં તો નામ ચડ્યું છે કાચીનોરનું। એટલે તમે ચડાવ્યું, તમને પોલીસે આમાં અહીંયાથી હેરાનગતિ કરી? ના, કલેક્ટર એ બધું લોકો કે કોઈ નહીં, આ લોકોએ તમને કોઈ નામ નખાવામાં કે નકલો કાઢવામાં તમે કહેતા હતા ને કે આ રીતના પરેશાની આવી ત્યારે હું કાઢી લાવી કે આ બધું? હવ ને એટલે મેં તારે તો વાતચીત આયલી ને હા આઈ મેં હતી ને વાતચીત છેડી છે એટલે તમે જણાવો કે તમારી કઈ કઈ રીતના પરિસ્થિતિ હોય એટલે મને આજે અહીંયા બેઠક છે તો ખ્યાલ આવે કે બેનને આ રીતના મુસલમાનો જે જમીન પડાવી બેઠા છે તો મારે તમારા અનુસંધાનમાં અહીંયા કહેવાય એટલે તમને જે બી આપત્તિઓ બધું મને કયો કે કઈ રીતના જમીનનો આપણે સોર્ટ આઉટ થાય તમારે। જો મારે એક તો પહેલા તો મેં કાગળો લેવા ગઈ, અરજી હા કરી। હા અરજી મેં પેલા તો પેઢીનામું બનાવડાયું। પેઢીનામું બનાવડાયું એટલે તલાટી મને એકદમ ના સહી શીખી, ફરી કે તલાટીએ હેલા લાવો તમને પેલા લાવો। કહેવાનો મતલબ તલાટીએ તમને ધક્કા ને લુપચા લપચા કર્યા બધા? હા, આપણે એ તો કયું ગામ લાગે પેઢીનામું ના તમારે? કરે। વણાકપુર, ગોધરા તાલુકાનું। વણાકપુર હે ને? અચ્છા, ઓકે ઓકે, હા। પછી એ થયું, ત્યાંથી પછી મેં કાગળો લેવા માટે મેં અરજીઓ કરી। બરાબર કેટલી અરજી, 2 થી 3 વખત અરજી કરી ત્યારે મને પ્રાંતમાંથી કાગળો બરાબર મળ્યા। છે પ્રાંતમાંથી કાગળો લેવા માટે પેલા કે પૈસા ભરવા પડશે, હેલું ભરવા પડશે। ચાલો, તમારે જે પૈસા હોય એ ફી ભરી દઈશ હું। મેં એક વખત 1000 રૂપિયા ફી ભરી મેં કાગળો લેવા માટે પ્રાંતમાં। અચ્છા તો પ્રાંતના કાગળો લીધા। પછી મેં જયારે દસ્તાવેજો બધા કઢાવવાની વાત કરી તો મને દસ્તાવેજ કઢાવવા વાળા ડાયરેક્ટ મને શું કીધું કે તમારે કે 25 થી 30 હજાર રૂપિયા ખર્ચવા લાગે તો તમને દસ્તાવેજ મળે, બાકી દસ્તાવેજ ના મળે। અચ્છા એટલે લોકો દસ્તાવેજ તો બધા એ લોકોએ ડાબી દીધા એટલે દસ્તાવેજ મને ના આલવા દીધા લોકોએ। હા પણ જે મેં મારા કાગળો જે જરૂર હતી ને ત્યાં આગળ લીધું તો ત્યાં આગળ જે પ્રાંતમાંથી કાગળો લીધા ને એ કાગળોમાં બધું ડુપ્લિકેટ। ડુપ્લિકેટ કર્યા એમના છે આધાર કાર્ડ, હા, એમના આધાર કાર્ડમાં મોઢોય નહીં ઓળખાતો, બોલો ને। પ્રાંતમાંથી? હા। અચ્છા, એટલે અને કોના જે મોઢા નથી ઓળખાતા? જે બધા વારસદારમાં જે બધાના ફોટા એ સહયો કરીને આધાર કાર્ડ બધાના મિલે ને જે મુસ્લિમ એમના ના? આધાર કાર્ડ મુસ્લિમ ના ને અમારા ઘર કુટુંબ વાળાના હોય એ નહીં ઓળખાતા। અચ્છા, એટલું બધું બોગસ રીતે જ કર્યું છે આ હા, લોકોએ। તમારે કહેવાનો મતલબ કે બધું કચેરીમાં બોગસ કારનામું થયું છે? હા હા, બોગસ જ થયું। બધું જૂઠું કરેલું છે તમારી જાણ બહાર? હા, બધું જ જૂઠું છે। અને મેં વકીલ સાહેબ ને બી કાગળો આલેલા, એ જે હતા ને પ્રાંતના કાગળો બીજા મારા પાસે પડ્યા છે। અમુક અચ્છા, લખાણ એનું જે લખ્યું ને એટલે એના આપણે લખાણમાં તમારા પૂરું બાબાને લખાણ આ લોકો મુસલમાન લોકો કશું છેડખાની કે કઈક ધમકાવે આ તે એવું બધું કઈ કરે છે? મારું પર કર્યું હતું ને તો એટલે તો હું બહાર નહીં ચાલી ને આ લોકો અચ્છા, હેરાનગતિથી। તમે અત્યારે હાલ તમારું વતન વણાકપુર છોડીને તમે ગોધરા છોડીને કઈક અમદાવાદ વડોદરા બાજુ છો, નોકરી કરો છો? હા, નોકરી કરું છું કંપનીમાં। હા, તમે આમ તમારા પતિદેવ નથી હા બરાબર ને? તમે આમ વિધવા છો તો બી આટલું સરકાર તંત્ર નું બી તમને આટલી પરેશાની છે? હા, પછી ઘર પાડી દીધું, હું નથી આવી, બરોડા નથી આવી, તારે ઘર બી પાડી કોને નાખ્યું। દીધું તમારું? હવે રાતના સમય સાહેબ કોને પાડ્યું એ ખબર નથી પણ આ લોકો પર મને ડાઉટ જાય છે કે એ મુસલમાનો પર? લોકો, હા, હા, ઓકે, એમના ઉપર શક જાય છે એમ। અને વચ્ચે બરાબર। નથી તો છોકરી બાબતે ખોટી રીતે છોરાને ફસાવાની વાત કરીને છોરાને ફસાવતા કે આમ છે તેમ છે તો કઈ બધી છોરીઓને થોડો મારો છોરો લઈને ફરતો હશે। અચ્છા, ખોટી તારે બી રીતના રાત્રે ફસાવશે? હા, પછી હું રાત્રે કેટલા વાગે લગભગ 9 થી 10:30 વાગે તો હું ત્યાં પહોંચી ગયેલી ગોધરા અચ્છા, અહીંથી। બરાબર। હા હા, પછી મેં સરપંચને બરોબર કીધું કે તું આવું ગામનો સરપંચ તું આવું થોડું કરતો હોય એમ કે બધી છોરીઓને થોડો મારો છોરો લઈને ફરતો હશે, એમ જ એટલે કીધું તમારો પછી કોઈ બોલે સરપંચ તમને સપોર્ટેડમાં નથી? હા, નથી।
એને જ બધી જમીનનો કાવંતરો કરી એટલે સપોર્ટ મેં હોય જ ના ને. બરાબર છે. એ આપણા વિરુદ્ધમાં જ ચાલે છે. અચ્છા, સરપંચ બી એવા છે અને તમને ત્યાં ગામમાંથી કોઈ સપોર્ટ નથી. હા, ગામમાં કોઈનો સપોર્ટ તો નહીં. તમે ચિંતા ના બધા કરો, એમના તમને હિન્દુ ગામમાં સેના કેવું કે તરફથી તમને પૂરેપૂરો અહીંયાથી સપોર્ટ મળશે અને તમારા પ્રશ્નની અમે વાચકતા લઈશું. તમારે જે બી કાગળિયા હોય હા જમીનના એ આપણે અહીંયા હા ઓફિસ લઈને તમે મળજો. હા બરાબર ને? આ જે વસ્તુ છે હા ચર્ચા વિચારણા, આ રીતના આપણે કઈ મુસલમાનોથી ડરવાની કે ધમકવાની આપણી કોઈ વાત નથી. આપણે ત્યાં આગળ જે તમારું કાયદેસર તમારો હક છે કાયદેસરનો, બરાબર, એ તમને મળીને રહેશે. અને હા આગળ તમે લડો, એમના સામે તમે હા ગામ છોડો નથી. જરૂર પડે તો હા પોલીસને જાણ કરો કે તમને પ્રોટેક્શન આપે. પોલીસને સર કેટલા વખત કરી અરજીઓ લઈને કાઢી નાખે. તમે મેં અરજી લખાઈ ને વચ્ચે છોરાને ફસાયેલો તારે મારઝૂડ કરી, તો એ હા અરજી ફોટો મેં સાદી અરજી એ લોકોએ કરેલી ને મેં એનું લખાણ લીધું કે અમે તને હેરાનગતિ નહીં કરી, એ લખાણનો ફોટો મારી જોડે છે. અચ્છા. કેમ કે મારા કાકાજીના છોકરાનું ઘરમાંથી આવીને એનો છોરો મેં વિડીયો હતા ને તે લોકો મારો મોબાઈલ લઈ લીધો ને કોને લઈ લીધો? વિડીયો. મુસલમાન લોકોએ? હા, એ લોકોએ લઈ લીધો. મુસલમાન લોકોની એટલી ઓકાત છે કે એક હા આપણા દેશમાં મહિલા સુરક્ષાના હાથમાંથી મહિલાના હાથમાંથી મોબાઈલ લઈ લે? એક ઝાટક હા ના લગાવી તો દેવી પછી જોઈએ તમારે એમને. પેલા ને પછી મેં મોબાઈલ લઈ લીધો ને એટલે મેં તૈયારી મૂકીને કરીને તેનો જેટલો બોડી વાળો હતો તેનું બુસટ હોય ખોસી નાખેલું. મારો બરાબર ફોન છે. કેમ તે લીધો એમ. પછી અચ્છા, પોલીસની ડરવાની ગાડી કોઈ જ આવી. જરૂર નથી બેન. તમારે હા જો તમારો પ્રશ્ન ટોટલી રાષ્ટ્રીય હિન્દુ સેના વાચક આપશે અહીંયાથી અને આપણે હા તમારા પ્રશ્નનો હલ થશે. જ્યાં જ્યાં તમારી જરૂર પડશે તમે બોલજો, અહીંયાથી તમને ટોટલી સપોર્ટ, સાથ સહકાર મળશે. હા સર. સનાતની સર્વે હિન્દુઓનો ને આપણું લક્ષ્ય 18 વર્ણન એક કરવું ને ગમે તેવો સમસ્યા છે આપણે રાષ્ટ્રીય દિવસ સુધી હાલોલ કાર્યાલય સુધી વાત પહોંચશે એટલે હા અહીંયાથી ટોટલી મારા જે વકીલો છે, લીગલ એડવાઇઝરો આપણા હિન્દુ સેનાના, તો હા અહીંયાથી ચોક્કસ આપણે તમારા પ્રશ્નો ધ્યાનમાં લેશું. અને જે ગોધરા જે છે મિની પાકિસ્તાન, એ લોકોથી હા કોઈ ડરવાની કોઈ જરૂરત નથી. તમારો હક છે, હા તમારી વસ્તુ છે, તમે જાતે વિધવા છો તો અત્યારે તમને સરકાર સહાય બી મળવા જોઈએ. અને જે કીધું તમારા ગામ બી તમારો સરપંચ વિરોધમાં હશે તો એની પણ હું આજે ગોધરા જઈને મુલાકાત કરીશ. હા વણાકપુર તમારું ગામ, હા તમારું વણાકપુર ગામ રહેવાનું રહેઠાણ, ત્યાંનો પુરાવો. વણાકપુરમાં કયું ફળ્યું? સુથાર પડ્યું. સુધાર પડ્યું. વણાકપુર સરપંચનું નામ આ તે હા, ખબર છે તમને? સિરાજભાઈ ભાઈ દોલતી. સિરાજભાઈ દોલતી. ઓકે, ચોક્કસ અહીંયાથી તમને અમે ગૌરક્ષકની ટીમ પૂરેપૂરી તમને સાથ સહકાર કરશે, સપોર્ટ કરશે. બરાબર ને? તમારું ન્યાયતંત્રને અમે વિનંતી કરીશું કે વહેલો ન્યાય મળે અને જે સરકારી તંત્રની જે પોલ હશે એ પોલ ખોલશે. ધ્રુવ બાબુ ચોક્કસ પોલ ખોલશે. કલેક્ટર સાહેબ ને બી આ તો વાત ચર્ચામાં મૂકી છે. આ વારસાઈ કરાવવા કાગળો બી કેટલા વખત કરી પણ હજુ કોઈ કાગળો કોઈ ધ્યાન ઉપર નહીં લીધું એમ. બરાબર. કોઈ અધિકારી તમારી વાતને ધ્યાન પર નથી લેતા. હા, કોઈ અધિકારીએ કોઈ ધ્યાન ઉપર નહીં લીધું. કેમ કે આ વાતને તો મારે પેલા જે એક વકીલ હતા ને મરી ગયા છે, વકીલ જોડે બી કાગળો મારા પડેલા હતા. પણ એ બા છે ને એમને કીધું કે તારા કાગળો છે તું આઈને લઈ જજે. આ બધી ખોટી રીતના આટલું બધું તમે જુઓ કે ઘોર અત્યાચાર છે મુસલમાનોની. તમારા વિરુદ્ધ તમે દાદાગીરી જોવો, ઓવર એટ્યુટેડ જોવો એમનું. આ જે કાંઈ પણ છે બધું તમારું તથ્ય બહાર નીકળીને રહેશે. તમારે કોઈ ડરવાની જરૂરત નથી. તમારે ગોધરામાં તમારા વતન સ્થાયે આવી જાઓ. તમારું ઘર પર જે પાડ્યું હશે એ લોકોને વળતર આપવું પડશે. તમને હા જેટલાની ઉપર શક હોય તમે મને નામ જણાવો ફોનમાં, કાં તો તમે હા મળીને મને જેમના ચહેરા ઓળખી શકતા હોય તો ત્યાં આપણે ઘટના સ્થળ પર જઈએ અને લોકોના હા ચહેરા બતાવો. આપણે ચોક્કસપણે એ લોકોને કાયદેસરની કાર્યવાહી કરાઈશું. આપણે જે બી હા થતું હશે બરાબર છે. હા અહીંયાથી ટોટલી પણ તમને અમે સપોર્ટ કરીશું. હા, અને મારા છોકરાને મારવા તળેલા ને છોકરો ગાડી લઈને નાઠેલો ને તો 2 દિવસ તો મારો છોકરો બહાર રહ્યો. કોણ 2 વખત મુસલમાનો તો મારવા દોડ્યા હતા? હા, આ તો તમે મુસલમાનો. સરકારની સહાય લો. તમે હા સરકારને કયો ત્યાં આગળ ગોધરાની અંદર આપણે હિન્દુવાદી ભાજપ સરકાર છે ને ભાજપ સરકારની અંદર આપણે સનાતની સરકારની અંદર તમને આ રીતના તકલીફો પડે છે તો તમે જણાવો. ગોધરાના તારે ધારાસભ્યને જણાવો. ત્યાં સુધી પહોંચો, કાર્યાલય પર પહોંચો તમે. હા, એ તો પેલો સિકેર આવલે એમના એટલે આપડી કોઈ વાત જ ના લે ને, મોટા અધિકારી થાય ને એટલે આપડી કોઈ વાત જ લેવા તૈયાર નહીં એમ. ચોક્કસ અમે વાત લઈશું. તમે એની ચિંતા નહીં કરો. કોઈ વાત નહીં લે તો તમારો પ્રશ્ન અહીંયા આગળ નોંધાય છે. તમારી ફરિયાદ અમે હા ચોક્કસપણે તમારા પ્રશ્નને ધ્યાન પર લઈએ છીએ અને જ્યાં જ્યાં તમારી હા જરૂર પડશે ત્યાં અમે કોલ કરીશું. અને જે બી ગૌરક્ષકની મિટિંગમાં જે ચર્ચા વિચારણા થશે એમાં તમને હા સાંજે અપડેટ મળશે. તથા કંઈ હા પણ હા જરૂર પડશે તો તમારે તમારા વતને આવી જવાનું છે. તમારી જમીન છે, તમારી માટી, તમારો દેશ છે, બીજા કોઈની હા માટી નથી. અહીંયા આગળ જે હા જગ્યા તમારી ભૂમિ છે એ ભૂમિ તમારી જ છે. તો તમે ત્યાં આગળ હા વિધવા છો, તમને અહીંયાથી પૂરેપૂરો સપોર્ટ મળશે. તમે ત્યાં જાઓ, હા તમારા વતને રહો. કોઈ પણ હા મુસલમાન કંઈ પણ એ કરે છે તો ગોધરા પોલીસને જાણ કરો. પોલીસ ફોન ના ઉપાડે, ના જાણ કરે તો અમને જાણ કરો. છેવટે અમે ત્યાં આગળ આવીને ઉભા રહીશું. હા હા આ ચોક્કસ અમારે રાષ્ટ્રીય હિન્દુ સેના હાલોલ કાર્યાલય તરફથી તમને સપોર્ટેડ છે અને હા પૂરેપૂરી રાષ્ટ્રીય હિન્દુ સેના તમને સપોર્ટ કરશે. હા હા
બરાબર છે, તમને જ્યાં જ્યાં હા, જરૂર સર. પડશે અમે કોલ કરીશું. હા સર. ઓકે, ચલો, જય ગૌ માતા, સીતારામ. હા જય સીતારામ, જય ગૌ.